જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. શું તકલીફ હતી બાપુ તમને? મને ઊંધો ગેસ, ગભરામણ, છાતીમાં દુખવા માંડે, ગેસ ચડે એટલે કબજિયાત. આ બધી પાચનની ને ઊંધા ગેસની સમસ્યા લગભગ કેટલા વર્ષથી હતી બાપુ તમને? મને 6-7 મહિનાથી હતી. 6-7 મહિનાથી હતી. અને એના માટે તમે અલગ અલગ કેટલા રિપોર્ટ્સ ને કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? મેં 4-5 ડૉક્ટરને તો બતાવ્યું. બરાબર. એન્ડોસ્કોપી ને બધા રિપોર્ટ કરાવ્યા હતા? એન્ડોસ્કોપી. બરાબર છે. અને એ ડૉક્ટરની દવાઓ લીધા પછી કેવો રાહત રહેતી, શું થતું? થોડીક વાર દવા લઈ એટલે રાહત રહીએ, બાકી તો પ્રોબ્લેમ તો થતી જ. એવો ને એવો જ પ્રોબ્લેમ રહેતો? પ્રોબ્લેમ તો રહેતી. ક્યાંથી આવો છો તમે? મોરબી, સનાળા. મોરબીથી. તો મોરબીથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? મેં ફેસબુકમાં જોયું. બરાબર. સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો. તો વિડીયોમાં જેવી રીતે પેશન્ટને રાહત થઈ જતી, જેટલો ફાયદો થતો એટલો તમને ફાયદો થઈ ગયો? 100%. 100%. બરાબર ને? કેટલા મહિના આપણી દવા લીધી? 4 મહિના લીધી. 4 મહિના લીધી અને 2 વખત પંચકર્મ કરાયું. અત્યારે 100% મટી ગયું. ગેસ, ગભરામણ, એસિડિટી, ઊંધો બધું 100%. 100%. અને જે તમારી દવા થઈ, તમારી સારવાર થઈ, નિદાન થયું, પંચકર્મ થયું, એમાં તમને 100% સંતોષ? 100%. બરાબર ને? તો બાપુ એ કહો કે જ્યારે ગેસ ઊંધો ચડતો તો શું તકલીફ લાગતી એમ? ગેસ ઊંધો ચડે એટલે કાંઈ સૂજે જ નહીં, એમ જ થાય કે હમણાં એટક આવી જશે. હા. રાત્રે ભાગવું પડતું. બરાબર છે. હોસ્પિટલે પહોંચશું કે નહીં એમ એવું થઈ. એટલું બધું બીક લાગે એમ ને? અને એવું તમે ટૂંકમાં 6-12 મહિના તમને તકલીફ રહી, એમાં કેટલી વાર રાત્રે જવું પડ્યું હશે? 5-6 વાર જવું પડ્યું. મહિને એક વખત તો જવું જ પડે એમ ને? અચાનક અઠવાડિયામાં 2 ફેરે જવું પડે. ઓહો. પછી ત્યાં જાવ એટલે શું કરે ડોક્ટર? ઊંધો ગેસ છે ને એસિડિટી, પિત્ત વધી ગયું છે ને એવું કહેતા. બરાબર. ઇન્જેક્શન આપે કે શું કરે પછી? હા, ઇન્જેક્શન આપે, બાટલો ચડાવે. બરાબર. અને એ પછી સારું? પછી સારું. વળી પાછું 15 દિવસે વળી ક્યાંક રિપીટ થઈ જાય ને? થઈ જાય. બરાબર. હવે આપણી જે દવા 6 મહિનાથી એમાં એક વખત થયું છે ક્યારે? ના, એવું કાંઈ નહીં. અને દવા લીધા પછી સાવ મટી ગયું ને બધી વસ્તુ? જળમૂળમાંથી. જળમૂળમાંથી. બરાબર ને? એન્ડોસ્કોપી તમે ક્યાં રાજકોટ કરાવી હતી? ના, એન્ડોસ્કોપી મોરબી, પણ રાજકોટના ડોક્ટર હતા. હા. તો શું કેમ્પ હતો એનો? કેમ્પ હતો. શું નિદાન કરીને તમને કીધું સાહેબ? એન્ડોસ્કોપી કરાવીને કે અંદર તમને હોજરીમાં સોજો છે એમ. બરાબર છે. અને આ દવા આટલું ચાલી રાખો? હા, દવા તમે ચાલુ રાખો એટલે અંદર મટી જશે તમને, કાંઈ બીજું કાંઈ નથી. તો પછી દવા ચાલુ કરતા તોય મટતું નહીં? ના, કાંઈ નહીં. હવે ખરેખર બાપુના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે ઊંધો ગેસ કે આ સમસ્યા છે ને, એ હોજરીનો સોજો કે ગમે તે વસ્તુ માત્ર ને માત્ર ગોળીથી ન મટે. જ્યાં સુધી પાચન શક્તિ સુધરે નહીં ત્યાં સુધી આ રોગ ઓછો થાય નહીં. અને જે એમને પ્રોબ્લેમ હતો એમાં આપણે સ્પષ્ટ તો માત્ર ને માત્ર પાચન શક્તિની ખામી હતી. પાચન સુધાર્યું એટલે ગેસ ઉપર ચડવાનો બંધ થયો, ગેસ ઉપર ચડવાનો બંધ થયો એટલે ધીરે ધીરે પિત્ત ઓછું થયું, ને પિત્ત ઓછું થયું એટલે પાચન ઓટોમેટિક સુધરી ગયું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બાપુ, પહેલાં તમને કબજિયાત ને ગેસ કેવો રહેતો? કબજિયાત થોડું રહેતું. ગેસની માપે બહુ એવું કાંઈ નહીં, પણ આજે 6-7 મહિનાથી બહુ તકલીફ થઈ ગઈ હતી. બરાબર. અને પછી આપણી દવા શરૂ કર્યા પછી 100% મટી ગયું. બરાબર છે. બાપુ, તમને જે આ પ્રોબ્લેમ થયો એના માટે તમે અલગ અલગ ડૉક્ટરને મળતા તો લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે? 1-1.5 લાખ રૂપિયા તો આમાં ખર્ચી નાખ્યા. 6 મહિનામાં 1-1.5 લાખ ખર્ચી નાખ્યા? હું દવા એની પહેલા લેતો. બરાબર છે. રોજ કેટલી ગોળી ખાવી પડતી? 4-5 ગોળી ખાવી પડતી રોજ. આપણી દવા શરૂ કર્યા પછી એક વાર ગોળી ખાવી પડી છે? ના, નહીં. બધી દવા બંધ થઈ ગઈ એક ઝટકે જ? બધી બંધ થઈ ગઈ. આમ પહેલા તમે દવા ન લેતા તો શું થતું? બસ એ ગભરામણ ને એવું થાય, ગેસ જ ચડે. બરાબર. અને આપણી દવા શરૂ કર્યા પછી સાવ બંધ. અને ઇવન આપણી દવા હવે ધીમે ધીમે સાવ બંધ થઈ ગઈ. કેટલા મહિના દવા નથી લીધી તમે હમણાં? તમારી 1.5 મહિનો થઈ ગયો નથી. તોય તકલીફ નથી થઈ ને? એટલે ખાસ વાત એ યાદ રાખવાનું છે કે 1.5 મહિનાથી દવા આપણી પણ બંધ છે તોય તકલીફ નથી થઈ. બરાબર ને?
અને પેલા એ દવા તો કોઈ દી 1.5 મહિનો બંધ રાખી જોઈ હતી ક્યારે? શક્ય જ નહોતું થતું એમ. શક્ય જ નહોતું ના. બાપુ તમારો જે આ પ્રોબ્લેમ છે, જેમ કે તમે 6-7 મહિના સતત ઊંધો ગેસ થતો, 1-1.5 લાખનો ખર્ચો કર્યો, એન્ડોસ્કોપીના રિપોર્ટ કરાવ્યા, બધું કરાવ્યું, પણ આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડે એ કોઈ દવા લાગુ પડી ક્યારે? ના, ના. બરાબર ને? તો આપણા હોસ્પિટલ વિશે કે આ આયુર્વેદ નિદાન વિશે તમે લોકોને શું કહેવા માંગશો? બસ આ કરવું જોઈએ. આ જે આયુર્વેદ છે એને જળમૂળમાંથી વહી જાય. આ જે રહ્યું આનાથી બહુ અનુભવ સારો રહ્યો. હા, આનો અનુભવ સારો રહ્યો. પંચકર્મ સારવારથી કેટલું સારું લાગ્યું હતું? પંચકર્મ એ તો કરાવવું જ જોઈએ, એનાથી જલ્દી સારું થશે. એમ ને? હા, અને પાચન ઝડપથી સુધરી જાય એમ ને? ઝડપથી. એટલે તો હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો તમે ડૉક્ટરને 3 પ્રશ્ન ખાસ પૂછો. સૌથી પહેલાં તો એ પૂછો કે આ રોગ મને કેટલો ઝડપથી દૂર થશે પંચકર્મથી. બીજું એ પૂછો કે મને કોઈ થાક કે નબળાઈ તો નહીં લાગે ને. ત્રીજું ખાસ એ પૂછો કે શરીરમાં કેટલી સ્ફૂર્તિ આવશે. તમને પંચકર્મ પછી કેટલી સ્ફૂર્તિ લાગતી દર વખતે? શરીર હાવ ફ્રેશ થઈ જાય આમ. બરાબર ને? હા, હળવું થઈ જાય શરીર. એટલે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવી જગ્યાએ જ પંચકર્મ કરાવવું જોઈએ. નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મ કરાવવું જોઈએ. બાપુ આપણી દવા ક્યારે તમને ગરમ પડી? ના, કોઈ દી નહીં. બીજી કોઈ દવા તમને ગરમ પડતી પહેલા? પહેલા ગમે કોઈ પણ ગોળી ખાવી ને એટલે મને તરત એસિડિટી ને પેટમાં બળતરા થતી. તમારી દવાથી કોઈ દી કાંઈ નહીં. બરાબર. એટલે એ પણ ખાસ ધ્યાન રાખો કે આયુર્વેદની દવા જરાય ગરમ નથી. આયુર્વેદની દવામાં નિદાન સાચું ન થાય તો જ તમને દવા ગરમ પડી શકે છે. એટલે આપણી દવા ક્યારે પણ જે છે એ ગરમ પડતી નથી. એનું કારણ છે કે આપણે નિદાન સાચું કરીએ છીએ. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતું હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, એનાથી મને તકલીફ થાય છે, માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે. બાપુ તમારો આ વિડીયો જે છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો, મૂકો. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ બાપુ.